હેલો ફ્રેન્ડ્સ, આ આપણા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની કેડ લેબ છે. કેડ એટલે જે આપણે જેને કોમ્પ્યુટર એડેડ ડિઝાઇનિંગ લેબ પણ કહી શકાય. અહીંયા સ્ટુડન્ટ્સને કેડના કોન્સેપ્ટ્સ, એના પ્રેક્ટિકલ્સ, અલગ અલગ સોફ્ટવેર ઉપર ડેમોન્સ્ટ્રેશન્સ અને પ્રેક્ટિસ, આ બધી પ્રેક્ટિસ કરવામાં આવે છે. હવે આ લેબની અંદર બેઝિકલી 3 ફીચર હોય છે: કેડ, કેમ એન્ડ સીએ, એટલે કે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ એન્ડ કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ. કોઈ પણ મિત્રો ડિઝાઇનિંગ સ્ટાર્ટ થાય છે 2D ડ્રાફ્ટિંગથી. 2D ડ્રાફ્ટિંગ માટે આપણી પાસે લાયસન્સ વર્ઝન છે AutoCAD 2D નું, જેની અંદર આપણે અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ ડ્રોઇંગ્સને 2D મેન્યુફેક્ચરિંગ ડ્રોઇંગની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. હવે એક વખત 2D ડ્રોઇંગ ક્રિએટ થઈ જાય એના પછી આપણે એ ડ્રોઇંગને 3D ની અંદર કન્વર્ટ કરીએ છીએ. 3D ડ્રોઇંગ્સ માટે આપણી પાસે છે ક્રિયો પેરામેટ્રિક. ક્રિયો પેરામેટ્રિકની અંદર તમે કોઈ પણ ડ્રોઇંગનું 3D મોડલિંગ કરી શકો છો. 3D મોડલિંગનું કામ બેઝિકલી એને મેન્યુફેક્ચરિંગ રેડી ડ્રોઈંગ બનાવવા કે જે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ હોય, કે જેના ઉપર આપણે અલગ અલગ પ્રકારના સિમ્યુલેશન્સ પરફોર્મ કરી શકતા હોય, એને અલગ અલગ ટાઈપના જીઓમેટ્રિકલ ડેટા આપી શકતા હોય, બરાબર. હવે ક્રિયો સિવાય પણ અમુક એવા ડેડિકેટેડ સોફ્ટવેર છે કે જે પર્ટિક્યુલર પાર્ટના ડ્રોઈંગ માટે બનેલા છે, જેમ કે HTRI નું હીટ એક્સચેન્જર શૂટ, બરાબર. આ સોફ્ટવેરની મદદથી આપણે સીધા ઇનપુટ ડેટા ઉપરથી હીટ એક્સચેન્જર ડિઝાઇન કરી શકાય છે. એક વખત કોઈ પણ 3D મોડેલ ક્રિએટ થઈ જાય એના પછી એનું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરતા હોય છે. મેન્યુફેક્ચરિંગ માટે આપણી પાસે ક્રિયોનું કેમ ટૂલ અવેલેબલ છે કે જેની અંદર સીધા કોઈ પાર્ટ ઉપરથી CNC VMC ના M કોડ G કોડ જનરેટ કરી શકાશે. આ M કોડ G કોડ તમે સીધા પેનડ્રાઈવની અંદર લઈ અને કોઈ પણ મશીનને ફિટ કરી શકો છો, બરાબર. તો આખી પ્રોસેસ છે હવે ઓટોમેટિક થઈ ગઈ છે. આપણે મેન્યુઅલી કોઈ M કોડ G કોડ મશીનમાં એન્ટર કરવાની જરૂર નથી. એક વખત મેન્યુફેક્ચરિંગ કમ્પ્લીટ થઈ જાય પછી આપણો પાર્ટ છે એ એક્ચ્યુઅલ એપ્લિકેશનમાં સર્વાઈવ કરી શકશે કે નહીં, એના ઉપર કેવા ટાઈપના લોડ લાગે છે, એની બાઉન્ડ્રી કન્ડિશન શું છે, એના માટે આપણી પાસે અલગ અલગ એનાલિટિકલ ટૂલ્સ જેમ કે ANSYS છે, અબાકસ છે, ક્રિયોનું એનાલિટિકલ ટૂલ છે. આ બધા મિત્રો સોફ્ટવેર્સ એટલા એક્યુરેટ હોય છે કે સપોઝ કોઈ કારનું એક્સિડન્ટ થાય તો એ કારની ડ્રાઈવરની પહેલા આંગળી ભાંગશે કે પહેલા અંગૂઠો ભાંગશે, એટલું પ્રિસાઇઝલી કહી શકે છે. હવે આ જનરલ એન્જિનિયરિંગ થયું. આના કરતાં આપણે એક સ્ટેપ એડવાન્સ જોઈએ તો આ ડિપાર્ટમેન્ટની અંદર આપણે એક AR સ્ટુડિયો કરીને લેબ ડેવલપ કરવી છે. મિત્રો, AR સ્ટુડિયો એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી સ્ટુડિયો. હવે ગુજરાતની અંદર દર્શન ઇન્સ્ટિટ્યૂટ એવી પહેલી ઇન્સ્ટિટ્યૂટ છે કે જેણે મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર AR સ્ટુડિયો નામની લેબ ડેવલપ કરેલી છે. હવે એકચ્યુઅલની અંદર AR સ્ટુડિયો છે શું? હવે આપણે એમ વાત કરીએ કે ઓગમેન્ટેડ રિયાલિટી, તો આપણને એવો આઈડિયા છે કે ઓગમેન્ટેડ રિયાલિટીનો મતલબ કોઈ પણ 2D ઓબ્જેક્ટને 3D માં વિઝ્યુઅલાઇઝ કરાવવો. તો સપોઝ મારી પાસે અહીંયા એક 2D ઇમેજ છે, એક આખા પ્લાન્ટનું ડ્રોઈંગ છે. હવે આ પ્લાન્ટને મારે 3D ની અંદર અહીંયા બેઠા મારા ટેબ્લેટની અંદર જોવું છે. તો હું શું કરીશ કે આ ખાલી ઇમેજને સ્કેન કરાવીશ, એટલે કે સીધો પ્લાન્ટ મારી પાસે 3D માં ઓગમેન્ટ થઈને આવી જાય છે. આના હરેક ફીચર, કયો મશીન કેટલું કામ કરે છે, કેટલી એફિશિયન્સીથી કામ કરે છે, બરાબર. આ બધી વસ્તુ કોઈ પણ એન્જિનિયર કે કોઈ પણ પ્લાન્ટ ઓનર પોતાની એક્સેસથી ઘરે બેઠા જોઈ શકશે, પ્લાન્ટ ઉપર ફિઝિકલી જવાની જરૂર પડ્યા વગર. આના સિવાય મારે કોઈ પ્લાન્ટનું મેન્ટેનન્સ કરવું છે, બરાબર. તો અહીંયા હું ખાલી આ પ્લાન્ટને જે સ્કેન કરાવીશ, મને એના હરેક ફીચર દેખાશે. કેટલા કોમ્પોનન્ટ્સ એની અંદર છે, કયા મશીનનું રિપ્લેસમેન્ટ માંગે છે, કયા પાર્ટ્સને વોર્નિંગ આવે છે, એના મેન્ટેનન્સનો વિડીયો. તો આખી પ્રોસેસ છે કેવી થઈ ગઈ, ઓગમેન્ટ થઈ ગઈ. આખી પ્રોસેસ કેવી થઈ ગઈ, ફાસ્ટ થઈ ગઈ. મશીન લર્નિંગ, IoT, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0, આ બધાના પાર્ટ રૂપે આ બધી વસ્તુ ડેવલપ કરવામાં આવે છે. સેમ વે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અમુક ઇન્ડસ્ટ્રીયલી કોમ્પોનન્ટ્સના ડ્રોઈંગ છે. મિત્રો, આ બધા ડ્રોઈંગ આપણા ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સ આ લેબની અંદર બેસીને બનાવેલા છે. આ બધા ડ્રોઈંગ ક્રિયો પેરામેટ્રિકની અંદર બનાવેલા છે, બરાબર. બીજું કે આ બધા ડ્રોઈંગ કેવા છે, સીધા રેડી ટુ મેન્યુફેક્ચર છે. એનો મતલબ કે આ ડ્રોઈંગના પાર્ટ્સના ડ્રોઈંગ ઉપરથી તમે સીધું કોઈ પણ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ કરી શકો છો. આ બધા પાર્ટ્સ કેવા છે કે જેની અંદરથી તમે મેન્યુફેક્ચરિંગ પેરામીટર્સ ઇન્ક્લુડ કરી શકો છો. હવે આ પાર્ટ્સને મારે ઓગમેન્ટ કેમ કરાવવા, બરાબર. હવે અહીંયા એક તમે સેન્ટ્રીફ્યુગલ પંપની સિમ્પલ ઇમેજ દેખાય છે, બરાબર. આ ઇમેજને હું જસ્ટ એપ્લિકેશનની અંદર સ્કેન કરીશ, એના બારકોડને.
આ QR કોડ હું કોઈ પણ મારી હોરિઝોન્ટલ સરફેસ ઉપર પ્લેસ કરાવી દઈશ. એટલે આખો કોમ્પોનન્ટ મારી પાસે 3D ની અંદર ઓગમેન્ટ થઈને આવી જશે. મિત્રો ખાલી એક 2D ઇમેજ ઉપરથી 3D ફિઝિકલ ઓબ્જેક્ટ મારી સામે જનરેટ થઈને આવી જશે. આના હરેક ફીચર, આનું હરેક ડિટેલિંગ. આનો એક બેનિફિટ એ છે કે સેલ્સ એન્જિનિયર્સને કે કોઈ પણ મેન્ટેનન્સ એન્જિનિયરને આખા પાર્ટ્સ કેરી કરવાની જરૂર નથી. તમે સીધો ખાલી એક કોડ કેરી કરો, એના ઉપરથી એના બધી ફીચર્સ એને અન્ડરસ્ટેન્ડ કરી શકાય છે. બીજું, ડિઝાઇનની ક્યારે કોપી લાગી શકતી નથી. મિત્રો આ બધા QR કોડ, આ ડ્રોઈંગ્સ, આ બધું પણ આપણા ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ્સના લેબની અંદર બેસીને બનાવેલા છે. બરાબર. તો એક વખત ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા સુધી CAD લેબનું કામ કમ્પ્લીટ થયું. હવે એક વખત ડિઝાઇનિંગ પછી સ્ટેપ આવશે એનું પ્રોટોટાઇપિંગ. પ્રોટોટાઇપિંગ માટે આપણી પાસે એક રેપિડ પ્રોટોટાઇપિંગ લેબ છે, જેની અંદર વેરિયસ ટાઈપના 3D પ્રિન્ટર્સને આપણે જોશું. તો ચાલો આપણે RP લેબ જોઈએ. ઓકે, તો આ આપણો 3D પ્રિન્ટિંગ સેલ અથવા તો રેપિડ પ્રોટોટાઇપિંગ સેલ છે. બરાબર. કે આપણે જે કોઈ મોડેલ નીચે CAD લેબની અંદર તૈયાર કર્યા, એ મોડલ્સનું એકચ્યુઅલમાં ઓરિએન્ટેશન કેવું હશે, એ પાર્ટ્સ કેવા જનરેટ થશે, બરાબર, એનું આપણે શું સિદ્ધ કરીએ છીએ? સીધું 3D પ્રિન્ટિંગ કરી શકીએ છીએ. આ બધા ઇન્ડસ્ટ્રી ગ્રેડ કોમ્પોનન્ટ્સ આની અંદરથી બહાર તમે કાઢી શકો છો. તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા બે ટાઈપના 3D પ્રિન્ટર્સ છે. એક તો છે FDM ટાઈપ ફ્લેશ ફોર્જનું એડવેન્ચરર 3 અને સેકન્ડ છે 3D સિસ્ટમ્સનું ક્યુબ પ્રો ડ્યુઓ. મિત્રો 3D સિસ્ટમ્સ એક એવી કંપની છે કે જે વર્લ્ડની અંદર ટોટલ 3D પ્રિન્ટિંગ પ્રોસેસની 80% રોયલ્ટી ધરાવે છે. બરાબર. આની અંદર અલગ 3 ટાઈપના મટીરિયલ્સનો યુઝ કરી શકો છો: ABS, PLA અને નાયલોન. તમે જોઈ શકો છો કે આ બધા પાર્ટ જ્યાં તમે આનો યુઝ ક્યાંક પેટર્ન તરીકે કરતા હોય અથવા તો પ્રોટોટાઇપ બનાવવા માટે કરતા હોય, લાઈક આવો પાર્ટ છે, બરાબર, તો એક્સટ્રુઝન મશીનની અંદર આ પાર્ટને સિંગલ ટાઈમમાં કરવો પોસિબલ નથી. તો પાર્ટની અંદર જ્યાં કોમ્પ્લેક્સ જીઓમેટ્રી આવતી હોય, કોઈ કોમ્પ્લિકેટેડ પાર્ટ આવતા હોય, આ સિંગલ ટાઈમમાં એસેમ્બલ કરેલો પાર્ટ છે. ક્લિયર? સેમ વે જેટ એન્જિન છે. મિત્રો આ ખાલી ડેમો છે, પણ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી એટલો એડવાન્સમેન્ટ લઈ ચૂકી છે કે લાઈક વર્લ્ડની સૌથી મોટી જેટ એન્જિન બનાવતી કંપની રોલ્સ રોયસ પોતાના જેટ એન્જિનના 80% પાર્ટ્સ 3D પ્રિન્ટર્સની અંદર કાઢે છે. બરાબર. આપણી પાસે પ્રિન્ટર છે જસ્ટ પ્લાસ્ટિક પ્રિન્ટર છે, કારણ કે ઇન્સ્યુટ ગ્રેડના પ્રિન્ટર્સ છે. બરાબર. એવી રીતના ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના પ્રિન્ટર્સ હોય તો એ મેટલ પ્રિન્ટર્સ તમે સીધું ગોલ્ડ, સિલ્વર, ટાઇટેનિયમ બધું પ્રિન્ટિંગ કરી શકો છો. ઇવન આપણી સ્કિન ટિશ્યુઝનો યુઝ કરીને તમારા લીવરના, કિડનીના, હાર્ટના પ્લાન્ટ પણ પ્રિન્ટ થઈ શકે છે. બરાબર. આની અંદર બે મશીન ડિફરન્સ એવો છે કે આ મશીન આપણે ડ્યુઅલ એક્સટ્રુડર મશીન કે જેની અંદર તમે એક ટાઈમે બે અલગ ટાઈપના કે બે અલગ કલરના પ્રિન્ટિંગ કાઢી શકો છો. સેમ વે આની અંદર તમે ખાલી સિંગલ એક જ એક્સટ્રુડર મશીન છે, એટલે એક જ ટાઈમ પ્રિન્ટિંગ કાઢી શકો છો. આખા બંને મશીન કેવા છે, તમે સીધો નીચે કોઈ પાર્ટ બનાવ્યો, બરાબર, આનું માટે બેઝિક છે તમારું 3D મોડેલિંગ, એટલે કે આપણે CAD લેબ. એની અંદર તમે કોઈ પણ સોફ્ટવેર છે, સપોઝ AutoCAD 3D છે, ક્રિયો પેરામેટ્રિક છે, NX છે, એની અંદર કોઈ પણ પાર્ટ બનાવે, પાર્ટનું તમે સીધું STL ફાઇલમાં કન્વર્ટ કરીને આની અંદર ઇનપુટ કરાવી શકો છો. ઇનપુટ કરવામાં તમે પેન ડ્રાઈવ, કેબલ કે વાઈફાઈ, આ કોઈ પણ રીતના પાર્ટ્સ ઇનપુટ કરાવશો, સીધું પ્લે આપશો, એટલે આખો પાર્ટ તમારી પાસે 3D પ્રિન્ટ થઈને હાથમાં આવી જશે. સેમ વે એના સિવાય આપણી પાસે 3D પ્રિન્ટિંગ ગન પણ છે. તો તમારે કોઈ રેપિડલી કોઈ વસ્તુ 3D પ્રિન્ટ કરવી હોય, કે તમારી પાસે કોઈ ઇમેજ છે, એના ઉપર ઇમેજ ઉપર સીધું કોઈ વસ્તુ તમારે બિલ્ડ કરાવી નાખવી છે, તો એના માટે આપણી પાસે 3D પ્રિન્ટિંગ ગન પણ છે. બરાબર. એક વખત તમારો પાર્ટ ક્રિએટ થઈ જાય એના પછી શું જરૂર પડશે કે થોડાક પોસ્ટ પ્રોસેસિંગ કરવા પડે છે, કારણ કે આનો જે પાર્ટ હશે એ 70 માઇક્રોન સુધીની હશે. પણ કેવું હશે કે પાર્ટની અંદર થોડાક રપ્ચર્સ આવતા હશે, થોડુંક સ્મૂથ ફિનિશિંગ નહીં હોય, એના માટે તમે અલગ ટાઈપનું પોસ્ટ પ્રોસેસિંગ કરીને કે સેન્ડ બ્લાસ્ટિંગ કરીને આખું ઇન્ડસ્ટ્રી રિલેટેડ પાર્ટ જનરેટ કરાવી શકો છો. સ્ટુડન્ટ્સ આની અંદર પણ આપણે કન્સલ્ટન્સી કરે છે કે કોઈ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ હોય, એની પેટર્ન બનાવવી હોય, કે એનું કાસ્ટિંગ માટેની અલગ ડાયસના મોલ્ડ બનાવવા હોય, તો બધી વસ્તુમાં 3D પ્રિન્ટરની અંદર ડાયરેક્ટ જનરેટ કરી શકો છો.